નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટે જે તમે ચોક્કસથી ફોર્મ ફિલ કરી દીધું હશે અને જો ફોર્મ ફિલ ના કર્યું હોય તો તમે ફોર્મ ફિલ કરી શકો છો। ફોર્મ ફિલ કર્યા બાદ અમુક વિદ્યાર્થી મિત્રો એવા છે જેમને સ્કોલરશિપ નથી આવતી, તો આનું રીઝન શું હોઈ શકે છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તમને સ્ટેટસની અંદર અલગ અલગ વસ્તુ બતાવતા હશે, લાઈક રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, અપ્રુવ્ડ બાય ઓથોરિટી, ક્વેરી બાય ઓથોરિટી અને બ્લેન્ક જેવા ઓપ્શન આવી શકતા હશે, અથવા વિડ્રોવલ ઓર કેન્સલ બાય સિટીઝન આવું સ્ટેટસ બતાવી રહ્યા હશે। તો આનો શું મિનિંગ થાય છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરીશું। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો તો જેથી તમને ચોક્કસપણે સ્કોલરશિપ મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં આપણે ફોર્મ ફિલ કર્યા બાદ જે છે એ તમને અહીંયા રિસીવ્ડ બાય પ્રિન્સિપલ એવો ઓપ્શન જોવા મળતો હશે। રિસીવ્ડ બાય પ્રિન્સિપલ મીન્સ તમારું ફોર્મ જે છે તે સબમિટ થઈ ચૂક્યું છે અને તમારી કોલેજ અથવા સ્કૂલની અંદર જે છે તે પ્રિન્સિપલને મળી ચૂક્યું છે। હવે પ્રિન્સિપલ જ્યારે આ ફોર્મને સબમિટ કરશે ત્યારે પછી આ ફોર્મ જે છે એ આગળ ઓફિસ લેવલ સુધી જશે અને ત્યારબાદ જે છે તેનું કન્ફર્મેશન અથવા રિજેક્શન આવશે। પેન્ડિંગ એટ ઓફિસ લેવલનો મિનિંગ શું થાય છે એ આપણે ફરીથી જોઈશું, પરંતુ રિસીવ્ડ બાય પ્રિન્સિપલ આવે અને બહુ ટાઈમ સુધી આનું આ સ્ટેટસ રહે તો તમારી કોલેજ અથવા સ્કૂલમાં જે છે તેની જાણ કરવાની રહે છે કે તમારું ફોર્મ હજુ કોલેજ અથવા સ્કૂલ લેવલે જ પેન્ડિંગ છે, ત્યાંથી હજુ પ્રોસેસ કરવામાં આવી નથી। ત્યારબાદ જે બીજું સ્ટેટસ છે એ છે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, મીન્સ તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ જઈ રહ્યું છે અને ત્યાં હજુ પેન્ડિંગ છે, ત્યાં પ્રોસેસ ચાલુ છે, ત્યાં ચેકિંગ તમારું થઈ રહ્યું છે ફોર્મ। જ્યારે પણ ત્યાંથી પ્રોસેસ કમ્પ્લીટ કરીને આગળ ફોર્મ મોકલવામાં આવશે ત્યારે ત્યાં જે છે સ્ટેટસની અંદર ચેન્જીસ જોવા મળશે, પરંતુ આ સ્ટેટસ હોય બહુ ટાઈમ સુધી તો તમે જિલ્લા કચેરીએ જઈ અને એને સંપર્ક કરી શકો છો, અથવા હેલ્પલાઇન નંબર જે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આપેલો હશે એ પણ તમે ચેક કરી અને ત્યાંથી પણ આની માહિતી લઈ શકો છો કે તમારે ક્યાં સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ જે ત્રીજું સ્ટેટસ છે કે ક્વેરી બાય ઓથોરિટી, અધર યુ હેવન્ટ અટેચ્ડ લાસ્ટ એક્ઝામિનેશન માર્કશીટ આવું સ્ટેટસ આવે ચોક્કસપણે જે છે તે એનું ફોર્મ એડિટ કરવાનું રહેશે। આ ક્વેરીનો મતલબ છે કે તમે ફોર્મ ફિલ કરવામાં કંઈક ભૂલ કરી છે, જેના કારણે તમને ક્વેરી બાય ઓથોરિટી એટલે કે મેઇન જે પર્સન છે એના દ્વારા ક્વેરી રેઝ કરવામાં આવી છે। હવે તમારે શું કરવાનું રહેશે તો તમને અહીંયા એડિટનો ઓપ્શન જોવા મળી રહ્યો હશે। અહીં એમને જે ક્વેરી રેઝ કરી છે તે એડિટના ઓપ્શન ઉપર જઈ અને જે માર્કશીટ અપલોડ કરવાની કીધી છે એ માર્કશીટ તમે અપલોડ કરી ત્યારબાદ ફોર્મ સબમિટ કરશો એટલે તમારું ફોર્મ ફરી સબમિટ થઈ જશે। તમારે આખું ફોર્મ ફિલ નથી કરવાનું, ખાલી જે ક્વેરી આવી છે એટલી સોલ્વ કરી અને એને સબમિટ કરી દેવાનું રહે છે। એના માટે તમારે એડિટ પર જઈ જે પણ માહિતી જોઈએ એ નાખી અને પછી સબમિટ કરી દેવાનું રહેશે, એટલે પછી તમારે ફરીથી રિસીવ્ડ બાય પ્રિન્સિપલથી આ ઓપ્શન શરૂ થઈ જશે। ત્યારબાદ ચોથા નંબર છે કે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન, આ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આવતું હોય છે। અહીંયા વિડ્રોવલનો ઓપ્શન આવતો હોય છે જે અમુક વિદ્યાર્થીઓ ક્લિક કરી દે છે ભૂલથી અને એના કારણે આ ઓપ્શન આવી જાય છે, મીન્સ એમને ખુદ જ પોતાનું ફોર્મ જે છે તે કેન્સલ કરી નાખ્યું છે। હવે આમાં કોઈ કંઈ થઈ શકશે નહીં, પરંતુ તમે નવું ફોર્મ જે છે જ્યાં સુધી ફોર્મ ઓપન હોય ત્યાં સુધી ભરી અને આ સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો। તો ચોક્કસપણે આ પ્રકારનું સ્ટેટસ ના આવે એનું ધ્યાન રાખવું। ત્યારબાદ જે છે કે અહીંયા બ્લેન્ક આવી રહ્યું છે, બ્લેન્ક મીન્સ તમારી જે ફોર્મ જે છે અથવા એપ્લિકેશન જે છે તે અંડર પ્રોસેસમાં છે, એ ટૂંક જ સમયમાં જે છે અંદર ચેન્જીસ થશે અને તમને પણ અહીંયા સ્ટેટસ જોવા મળી જશે। તો આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ 1-2 દિવસની અંદર તમારી જે છે તે સરખું થઈ જશે। તો આ પ્રકારના સ્ટેટસ જોવા મળતા હશે અને લાસ્ટ અને મેઇન જે છે કે અપ્રુવ્ડ બાય ઓથોરિટી, આનો શું મિનિંગ થાય છે? અપ્રુવ્ડ બાય ઓથોરિટી મીન્સ તમારું ફોર્મ જે છે કમ્પ્લીટ તમે ફિલ કરેલું છે અને અપ્રુવ્ડ પણ થઈ ગયું છે। હવે માત્ર તમારા બેંક એકાઉન્ટની અંદર જે છે તે પૈસા આવવાના જ બાકી રહ્યા છે અને આમાં પણ એક ઇસ્યુ થાય છે કે તમારું બેંક એકાઉન્ટ જે છે એ ડીબીટી અનેબલ હોવું જોઈએ અને આધાર સાથે લિંક હોવું જોઈએ। આ બે મેઇન વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે। જો આ બે મેઇન વસ્તુ નહીં હોય તો જે આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક હશે એ બેંકની અંદર જે છે પૈસા જમા થશે, તો ચોક્કસપણે એનું ધ્યાન રાખો કે તમારા બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ જે છે તે લિંક છે। તો આ અલગ અલગ સ્ટેટસનું શું મિનિંગ થાય છે એને આપણે ચર્ચા કરી। અપ્રુવ્ડ બાય ઓથોરિટી હશે એના 1 મંથની અંદર તમને સ્કોલરશિપ તમારા એકાઉન્ટમાં જોવા મળી જશે। અમુકને 60% અથવા 40% એવી રીતે આવી શકે છે, કેમ કે 40% સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અને 60% સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। તો એમાં પણ જો કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, બાકીની સ્કોલરશિપ પણ
જ્યારે મંજૂર કરવામાં આવશે ત્યારે આવી જશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી તમામ વિદ્યાર્થી મિત્રો છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.